અડાજણ વિસ્તારમાં દેવી પૂજક પરિવારના યુવકની હત્યા અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી। રવિ અને રાજુએ હત્યા કર્યા હોવાનો આરોપ। સુરતમાં રોજબરોજ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે। એવામાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। સુરતના અડાજણ વિસ્તારમાં દેવી પૂજક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે। રવિ અને રાજુ નામના ઈસમે હત્યા કર્યો હોવાનો આરોપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। હત્યા થતાં અડાજણ પોલીસે ઘટના સ્થળે દોડીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ સુરત। કાલે 9 દિનેશભાઈ કાળુભાઈ દેવી પૂજક। દિનેશભાઈ, કાલે શું ઘટના બની? કાલે 9 વાગે અડાજણ વિસ્તારમાં પ્રાઇમ માર્કેટ આનંદ મહેલ રોડ ઉપર 3 જણ આવ્યા। એક તો રવિભાઈ, એક તો રાજુભાઈ, એક તો એનો જમાઈ। 3 ધમકી આપવા માંડ્યા કે અગર તું નહીં કરે તો તારા માણસ ઓછા કરી નાખું, તારા ભાઈનો પતો બતાવો, તારા ભત્રીજાનો પતો બતાવો, તમારામાંથી કોઈને બી એકને સાફ કરી નાખીશ। તો એ ઘટનામાં થોડી બોલચાલ થઈ। અડધો કલાક બોલચાલ થઈ। અડધો કલાક પછી એ લોકો ચાલ્યા ગયા। પછી નહીં 12:30 વાગે પાછો ફોન આવ્યો મારા ભાઈ માટે। અમે લોકો જમવાનું બનાવતા હતા, રાતે બંધ કરી દુકાન ઘરે બંધ કરી જઈએ, 12 વાગે જમવાનું બનાવતા હતા। જમતા વખતે એ લોકોનો ફોન આવ્યો મારા માટે। મેં કપડાં કાઢી નાખેલા, મારા ભાઈ કપડાં પહેરેલા હતા। તો ફોન આવીને કે ભાઈ બટા કેમ પતાવટ કરવાની છે, કેવી રીતના પતાવટ કરવાની છે, કારણ કે આપણે તમે મને મળો પછી કહું કે હું તમારા ઘરે આવું। હું જે સોસાયટીમાં રહું બૂમાબૂમી થતી નથી। તો મારા ભાઈ કે અહીંયા નહીં આવતું, હું તારી પાસે આવું। તો અહીંયા મહાવીર એસએમસી જઈને બહાર શંકર ભગવાનનું મંદિર છે, ત્યાં રિક્ષા આવી। અચાનક રિક્ષામાં આવી, રિક્ષામાં 6 થી 7 જણ હતા। એનો જમાઈ હતો, એક રવિ હતો, એક હતો એનો ભાઈ જે ભૂર્યો, બરોબર, રાજુભાઈ ભૂરિયાભાઈ, રાજુભાઈ રવિભાઈ, અને એનો જમાઈ। એ 3ની મને ઇન્ચાર્જ છે। બીજા 4-5 જણ કોણ હતા એ મને ખબર નથી। તો એ લોકો મારા ભાઈને ડાયરેક્ટ ઉચકીને લઈ ગયો। મારી માં દોડા ગઈ તો મારી માને સામે ફોન ફેંકી દીધો। તો એ ધંકામાં મારી મમ્મી રિટર્ન આવી કે તારા ભાઈને ઉચકી ગયા। તો હું ગાય કેનલ પર ગયો, જહાંગીરપુરા કેનલ ઉપર ગયો, ત્યાં મહિલા નહીં। તો 10-15 મિનિટ પહેલા એવો સંભવ બનેલો કે મારી મમ્મી અને મારા ભાણિયો ત્યાં પહોંચી ગયેલા। તો એ લોકો મારા મમ્મીને પાટું મારીને નાખી દીધી, બે ભાન કરી નાખી। મારા ભાણિયાને પકડી રાખ્યો કે તું ચાલ્યો જાય કે તને બી મારી નાખ। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।